નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। તારીખ 6 એપ્રિલ 2025 ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગુંદી ફળિયા ખાતે ભારતીય મહિલા જાગૃતિ મંચ દ્વારા જનજાગૃતિનો કાર્યક્રમ સમય સાંજે 8 વાગ્યે ડેપ્યુટી સરપંચ વિલિયમ રમણભાઈ પટેલના ઘરે યોજાયો હતો, જેમાં બામસેફના રાષ્ટ્રીય માર્ગદર્શન પ્રમુખ આર પટેલ, બામસેફના રાષ્ટ્રીય મહાસચિવ રાકેશભાઈ ગરસિયા, કલ્પેશભાઈ પટેલ, તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય, રાષ્ટ્રીય મહિલા જાગૃત મંચના સંયોજક હંસાબેન પટેલ, ભારતીય મૂળ નિવાસી સંઘના વલસાડ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ પટેલ, માજી સરપંચ નવીનભાઈ પટેલ દ્વારા સમાજની સ્થિતિ પરિસ્થિતિ પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું તથા ભારતના લોકતંત્રના, ભારતની પ્રજાની હાલત શું છે તેમજ સમાજ જાગૃતમાં મહિલાઓની ભાગીદારી અવશ્ય હોવી જોઈએ। ખાનગીકરણના માધ્યમથી સમાજને આવનારા પેઢીનું ભવિષ્ય ખતરામાં છે, જેના પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા બાબા સાહેબની જન્મજયંતિ નાની ઢોલ ડુંગરી પર તારીખ 14 એપ્રિલ 2025ના રોજ સાંજે 7 વાગ્યે રાખવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં તમામ લોકોને આવવા આહવાન કરવામાં આવ્યું। સમાજના હિત માટે મોટી ઢોલ ડુંગરીના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। लोग पढ़ना लोग क्या कहते हैं, अगर तमन्ना सच्ची हो तो रास्ता खुद निकल आता है, अगर तमन्ना सच्ची नहीं है तो 100 बहाने निकल आते हैं। जय मूल्यवासी जय मूल्य बाळको તેમજ યુવા વર્ગ તેમજ સ્ટેજ પર બેસેલા ભાઈઓ આજ રોજ 6/4/2025ના રોજ અહીં મોટી ઢોલ ડુંગરી મુકામે આપણે જનજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। ગઈકાલે મહાન સમ્રાટ અશોકની 2329મી વર્ષ ઉજવવામાં આવ્યો। એ ખારવેલ મુકામે એની વર્ષગાંઠ ઉજવવામાં આવી। તો આપણા જે મહામાનવો થઈ ગયા તેમને આપણે 2000 વર્ષ પછી પણ આપણે એને યાદ કરીએ છીએ। એ જ પ્રમાણે 11/4/2025ના રોજ જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ આવે છે। તે જ પ્રમાણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 14/4/2025ના રોજ જન્મજયંતિ આવે છે। તો એ મહામાનવોની જન્મજયંતિ હોય કે પુણ્યતિથિ હોય એ આપણે શા માટે ઉજવવા પડે? આપણે તો અત્યારે સુખી સંપન્ન છીએ, ઘર છે, ગાડી છે, સારા સારા મકાનો, રોડ આવી ગયા, આપણે તો દુઃખી તો નથી, સુખી જ છીએ। તો આવી રાત્રે આપણે શા માટે મીટિંગ કરવી પડે? તો બામસેફ સંગઠન એક એવું સંગઠન છે કે જે આપણા જે મહામાનવો બની ગયા, આપણા જે બાપ દાદાઓ આપણા ઉદ્ધાર માટે જે કામ કરી ગયેલા, તો એના માટે આપણે આ જનજાગૃતિનો કાર્યક્રમ રાખીએ છીએ। બામસેફ સંગઠન ખરેખર ખૂબ જ આપણા માટે એક જીવન જીવવા માટેની કળા કહે કે આપણને કોઈ બીજી રીતે એમ, તો આપણે એ સંગઠનથી આપણે ખરેખર ખૂબ જ જૂનામાં જૂનો ઇતિહાસ જાણી શકીએ છીએ। આજે બામસેફ સંગઠન એક એવું સંગઠન છે કે સતત રાત દિવસ આપણા પોતાના માટે તો ખરું જ, પણ આપણા સમાજ માટે, આપણા જે નવા બાળકો, અત્યારે જે નવા યુવા વર્ગ છે એના માટે કાર્ય કરી રહ્યું છે, એને ઉજાગર કરવા માટે। આજે આપણે ભારત દેશમાં 70 થી 75 વર્ષ થઈ ગયા, આપણે એવું માનીએ છીએ કે આપણે આઝાદ છીએ, પરંતુ આપણે આઝાદ નથી, આપણે કોઈકના ગુલામ છીએ। એટલે આજે આપણે અહીંના મૂળ નિવાસી છીએ, છતાં પણ આપણે કેવું જીવન જીવીએ છીએ એ આપણને જ ખબર છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને જે બંધારણ રૂપી ગ્રંથ આપણને આપ્યો છે, જે બંધારણની આપણે વાત કરીએ છીએ એ તમારા માટે નવી નથી, કારણ કે કલ્પેશભાઈએ શરૂઆત કરી દીધેલી છે કે સ્કૂલમાં બંધારણ ભણાવવાનું, પરંતુ એ બંધારણની ઓળખ પણ કોણે આપી? આપણે જ્યારે, હું ગ્રેજ્યુએટ છું પણ મેં પણ બંધારણ વિશે મારે પણ જાણકારી નથી, હું પણ અત્યારે નવી હોઉં એવું મને લાગે છે, કારણ કે બંધારણની જાણકારી આપણને કોઈ આપી જ નથી। ફક્ત આપણે ભણ્યા ત્યારે બંધારણના ઘડવૈયા કોણ, બસ એટલું જ વાક્ય મેં
જાણેલું અને સાંભળેલું કે બંધારણના ઘડવૈયા કોણ, તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, એટલું જ. પછી એ બંધારણ શાના માટે, એમાં શું છે એ આપણને કોઈ જ જાણકારી નહીં હતી. પરંતુ બામસેફ સંગઠન એટલું સક્રિય સંગઠન છે કે એના દ્વારા આપણને જાણકારી મળી છે કે આપણે અત્યારે હાલમાં જે જીવન જીવી રહ્યા છે એ પણ એક ડૉક્ટર બાબા સાહેબના આધીન. એમણે જે બંધારણ લખેલું એના થકી જ આપણે સાડીઓ પહેરી શકીએ છીએ, આવા મકાનોમાં રહી શકીએ છીએ, ગાડીમાં ફરી શકીએ છીએ, આપણે આઝાદ ઘૂમી શકીએ છીએ. એ બંધારણમાં આપણને જોગવાઈ આપેલી છે. તો કોઈકને એવું થતું હશે કે જે નોકરી કરતા હશે એ લોકોને જ લાભ મળેલો હશે, પણ એવું નથી. જે ખેતી કરે છે, જે મજૂર વર્ગ છે, બધાને લાભ મળે છે બંધારણથી. કે જેવી કે આપણે બેંકમાં લોન. અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે.